રિલાયન્સના પરિણામ પણ સમજીએ. આપની પાસેથી ગઈકાલે એક રિએક્શન તો માર્કેટમાં આવ્યું, પસંદ ન પડ્યા અને ખાસો ઘટાડો અને પ્રેશર ઓવરઓલ બજાર માટે બતાવ્યું, જે આપણે માર્કેટના વ્યૂ પર પણ ચર્ચા કરી હતી. પરંતુ નંબર્સ સમજી લઈએ કઈ રીતે અને શું તમને લાગી રહ્યું છે કે માર્કેટને પસંદ નથી આવ્યું. ઉપરથી જોઈએ પણ તો સારા નંબર્સ છે, ગ્રોથ છે, પરંતુ ઇન્ટરનલ અગર ડિટેલ્સ સમજીએ છીએ તો કઈ રીતે ફંડામેન્ટલી તમે જોયું આને? હજી પણ થોડું O2C માર્જિનમાં હજી પણ પ્રેશર લાગે છે અને ડેટ હજી પણ છે. ઓકે, તો હવે આગળ જઈને ડેટનું કઈ રીતે નિવેદન લાવે છે એ જોવાનું રહેશે. ટેલિકોમનું જે આઉટપુટ ગ્રોથ છે એ થોડું ગ્રેજ્યુઅલ છે, એટલું ફાસ્ટ નથી જે માર્કેટ એક્સપેક્ટ કરી રહ્યા હતા. અને જે રિફાઇનિંગ એક્સપોઝર છે ઘણી સાયક્લિકલ છે, એના લીધે શું છે ઇમ્પેક્ટ આવી શકે છે આગળ જઈને. આઈ થિંક મેઇન વસ્તુ એ છે કે જે નવા પ્રોજેક્ટ્સ આવ્યા છે કે જે આપણે રિલાયન્સ ગ્રીન ને એ બધા જે નવા ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સ છે એનું એક્ઝિક્યુશન કેવી રીતે કરશે. ખાસું એવું એક્સપાન્શન એ લોકોએ ઓલરેડી અનાઉન્સ કરી દીધું છે. એટલે થોડું મને લાગે છે ઓઇલના લીધે થોડું ત્યાં તો ઇમ્પેક્ટ છે, પ્લસ થોડું આ જીઓપોલિટિકલ ક્રાઇસિસના લીધે કંઈ ના કંઈ, કેમ કે કેવું છે કે અગર તમારા ટેલિકોમ ઇવન રિટેલ અને એ બધા સારા ચાલે પણ ઓઇલ ડિપાર્ટમેન્ટ થોડું વધારે વીક વરસાડે તો ઓવરઓલ રિલાયન્સના પરફોર્મન્સ પર અસર પડે છે. આઈ થિંક જ્યારે ડીમર્જર થશે ને ત્યારે જ એ ફાયદો એનો દેખાશે આપણને વેલ્યુ અનલોકિંગનો. હવે વેલ્યુ અનલોકિંગનું હજી પણ કંઈ એવું ખાસ અનાઉન્સ નથી થયું. કીધું હતું કે ફર્સ્ટ હાફમાં થશે, જોવાનું રહેશે. તો હવે ના ટ્રિગર જો ક્વાર્ટર ટુ ક્વાર્ટર રિલાયન્સના રિઝલ્ટમાં એવો કંઈ ખાસ ચેન્જ આવતો નથી. મેં જોયું છે હવે બધા જે રાહ જોઈ રહ્યા છે વેલ્યુ અનલોકિંગની, જે ડીમર્જરની વાત છે. હવે કેટલું જલ્દી કરે છે એના પર છે, એટલે આપણે બેટ કરવાનું છે તો એના પર જ કરવાનું છે. પણ હોપફુલી આ મેનેજમેન્ટ ખાસા હોપફુલ છે કે આ ફર્સ્ટ હાફમાં થશે તો જોઈએ. પણ મારા હિસાબથી હજી પણ હોલ્ડ કરી રાખો, નીચેના લેવલે બાય કરો. આઈ થિંક અનલોકિંગ જે થશે એનો જ મોટો ફાયદો થશે ડીમર્જરનો. આપી માહિતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એના નંબર્સ અને ઓવરઓલ ફંડામેન્ટલ્સ પર. રિલાયન્સ પર આપણે ચર્ચા કરી તો સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર તમારી સ્ક્રીન પર આવશે. રાહુલ,